મિત્રો જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. અત્યારે શિયાળામાં ફુલાવર સાવ સસ્તું આવતું હોય છે અને એકદમ ચોખ્ખું અને સફેદ રૂ જેવું આવે છે. ત્યારે ફુલાવરનું શાક ખાઈ ખાઈને આપણને ઘણી વખત કંટાળો આવી ગયો હોય છે. તો એક વખત આ રીતે ફુલાવરને મિક્સરમાં નાખી અને આ ટ્રાય કરો. બધાને ખૂબ જ ભાવશે અને કંઈક નવું ખાઈ શકશો. તો આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં ફુલાવર લીધું છે અને આ જે ફુલાવર છે ને એક મોટો એવો જે દડો આવે છે ફુલાવરનો, એ એક દડો આખો મેં ફુલાવરનો લીધો છે અને એને આ રીતે કટિંગ કરી લેવાના છે. મોટા પીસ કરશો કટિંગ તો ચાલશે, પરંતુ જે નીચેનો પાર્ટ હોય છે ને એ બધો જ કાઢી લેવાનો છે અને ઉપરનું જે ફૂલ હોય છે ને એ ફૂલ જ ખાલી રાખવાનું છે. અને આને બધું જ આપણે ક્રશ કરી લેવાનું છે. મિક્સરની જારની અંદર આપણે એને ક્રશ કરી લઈશું. તો થોડું થોડું નાખતા જઈશું એની અંદર અને ક્રશ કરી લઈશું. એમ આ જેટલું ફુલાવર છે ને એ બધા જ ફુલાવરને આપણે ક્રશ કરી લેવાનું છે. હવે ક્રશ થઈ ગયું છે તો હું તમને બતાવું કે આ જે ક્રશ થઈ ગયું છે કેટલું સરસ એકદમ પેસ્ટ જેવું તૈયાર થઈ ગયું છે. આપણે આંગળીમાં લઈશું ને તો એ એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. કે જે બાફેલું બટેટું હોય અને આપણે એને મેશ કરીએ અને એકદમ સરસ મેશ થઈ જાય ને એવું જ સરસ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે આખા બધા જ ફુલાવરને આપણે ક્રશ કરી લઈશું. હવે એક પેનની અંદર આપણે ઘી લેવાનું છે. તો અહીંયા મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે અને અહીંયા જામેલું ઘી 2 ચમચી મેં લીધું છે. જો તમે જામેલું ઘી ના લેતા હોય ને તો 5 થી 6 ચમચી જેટલું ઘી લઈ શકો છો. અત્યારે જો કે શિયાળામાં જામેલું જ ઘી હોય છે, પરંતુ ઘણીવાર થોડું એવું પીગળેલું હોય છે, તો એ આપણે 5 થી 6 ચમચી લઈ શકીએ. અને ત્યાર પછી ઘી ગરમ થઈ જાય એટલે આપણી જે ફુલાવરની બનાવેલી પેસ્ટ હતી ને બધી જ પેસ્ટ ધીમે ધીમે કરી અને એની અંદર નાખી દઈશું. ત્યાર પછી આપણે એને ઘીમાં થોડા સાંતળી લઈશું. આ રીતે હળવે હળવે કરી અને બધું જ ફુલાવર આપણે ઘીમાં સાંતળી લેવાનું છે. આ રીતે આવી રેસીપી તમે બનાવીને ક્યારેય ટ્રાય કરી છે કે પછી ક્યારેય ખાધી છે ખરા? એ મને તમે કમેન્ટમાં જણાવજો. અને હા, જોકે આવી રેસીપી તમે યુટ્યુબ પર પણ ક્યાંય નહીં જોઈ હોય તો મને તમે જરૂર કહેજો કે તમે જોઈ છે કે બનાવી છે કે નહીં. અને હા, તમે કયા ગામથી છો ને એ તમે મને કમેન્ટમાં કહેજો, કારણ કે મને તમારા કમેન્ટ વાંચવાનો ખૂબ જ આનંદ આવે છે. હવે થોડું એવું ઘીમાં શેકાઈ જાય ને ત્યાર પછી આપણે મલાઈ લેવાની છે. જે ઘરની તાજી મલાઈ હોય ને એ ખાલી ફ્રેશ મલાઈ જ લેવાની છે. એમાં જરાય દૂધ ના આવવું જોઈએ. જે ઉપરની તર કહીએ ને એ તર જ લેવાની છે. તો એ 2 ચમચી એટલે કે અડધો કપ જેટલી મેં મલાઈ લીધી છે અને એને આપણે આ રીતે સરસ મિક્સ કરી લેવાની છે, જેથી મલાઈમાંથી પણ ઘી છૂટું પડશે અને એ મલાઈનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આની અંદર. તો આ રીતે અડધો કપ જેટલી આપણે મલાઈ એની અંદર નાખવાની છે અને એ પણ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને મિત્રો, તમને આ વિડીયો થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને હવે આપણે ફુલાવરને હલાવતા જઈશું. લગભગ 10 મિનિટ સુધી આપણે આ રીતે હલાવી લીધું છે અને ત્યાર પછી થોડું એવું થીક થઈ ગયું છે અને એનો સેજ એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે, ઓફ વ્હાઇટ કલર જેવો થઈ ગયો છે. ત્યાર પછી આપણે એની અંદર 1 કપ દૂધ નાખીશું. હવે તમને થશે કે પહેલાં દૂધ નાખી શકાય કે ન નાખી શકાય, પહેલાં જ નાખી દેવાય તો ચાલે કે ન ચાલે. પરંતુ જો તમે પહેલાં નાખી દેશો ને તો અત્યારે આપણે જે ખાંડ નાખવાની છે પ્રમાણસર આપણે અત્યારે ખાંડ નાખીશું. મેં પૂણી વાટકી નાની વાટકી ખાંડ નાખી છે અને આ ખાંડની અંદર હું છે ને લવિંગ એની અંદર નાખું છું, જેથી કીડીઓ ના ચડે. તો સેજ લવિંગની કટકી આવી ગઈ હતી તો એમાં કાઢી લીધી છે. અને ખાંડ નાખી અને આપણે દૂધને અને ખાંડને મિક્સ કરવાના હોય છે, જેથી ખાંડ પ્રોપર રીતે ઓગળી શકે. પરંતુ જો પહેલાં જ દૂધ નાખી દઈ કે ખાંડ નાખી દઈ ને તો એ આપણું જે ફુલાવર છે ને પ્રોપર પાકતું નથી ખાંડના હિસાબે. તો એની અંદર હવે એલચીનું થોડું એવું એસેન્સ નાખીશું અને ત્યાર પછી વેનીલાનું થોડું એસેન્સ નાખી દઈશું. થોડું એસેન્સ નાખી લઈશું. તમારે કેવો ટેસ્ટ કરવો છે ને એ પ્રમાણે તમારે મનગમતું કે મન ભાવતું એસેન્સ તમે એની અંદર એડ કરી શકો છો.
અને બધું જ આપણે ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી ખાંડ પણ વ્યવસ્થિત રીતે ઓગળી શકે. અને પહેલાં આપણે ફુલાવરને પકવી લેવાનું હતું, એટલા માટે આપણે એમાં પહેલાં જ દૂધ નહોતું નાખ્યું. ફુલાવરની ઘણી બધી વસ્તુ બની શકતી હોય છે, તો તમે કઈ કઈ વસ્તુ બનાવો છો એ મને કમેન્ટમાં કહેજો. હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને એને આપણે ઢાંકીને થોડીક વાર પાકવા દઈશું, જેથી દૂધ પણ થોડું બળી જાય અને થોડું થીક થવા લાગે. અને આપણું ફુલાવર જો થોડું પણ બાકી હોય ને તો એ સરસ પાકી જાય અને ખાંડ પણ સરસ ઓગળી જાય. તો હવે લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે એને ખોલીને ચેક કરી લઈએ. તો થોડું એવું થીક થઈ ગયું છે, ખાંડ સરસ ઓગળી ગઈ છે અને જુઓ આપણું જે બેટર છે ને એ થોડું થીક થવા લાગ્યું છે. તો આ સમયે આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ એની અંદર ઉમેરતા જવાના છે અને વારાફરતી ઉમેરશો ને તો એકદમ ટેસ્ટી અને પરફેક્ટ બનશે. હવે સરસ આપણે હલાવી લઈએ અને ત્યાર પછી એની અંદર થોડા ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ. તો અહીંયા મેં થોડા એવા કાજુના કટકા લીધા છે. તમે તમારા મનપસંદ પ્રમાણે વધઘટ કરી શકો છો ડ્રાયફ્રૂટમાં. અને ત્યાર પછી અહીંયા બદામની કતરણ લીધી છે અને જેવા શેપમાં તમારે છીણ કરવી હોય તો એ પણ કરી શકો છો, કટકા કરવા હોય તો પણ કરી શકો છો. આની અંદર તમે કિસમિસ પણ એડ કરી શકો છો, અખરોટ એડ કરી શકો છો, ઘણું બધું કોઈ પણ ડ્રાયફ્રૂટ તમને ભાવતા હોય તમે એડ કરી શકો છો. અને બધું આપણે મિક્સ કરી લઈએ. ત્યાર પછી અહીંયા મેં ગુલાબની પાંદડી લીધી છે. ગુલાબની પાંદડીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. તો ગુલાબની પાંદડીને થોડી આવી ક્રશ કરી અને એની અંદર નાખી દઈશું, જેથી એનો દેખાવ પણ સરસ આવે અને ટેસ્ટ પણ સરસ આવે. અહીંયા તમે ગુલાબજળ પણ એડ કરી શકો છો, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. ત્યાર પછી એની અંદર આપણે ટોપરાનું ખમણ નાખીશું. એક નાની વાટકી ટોપરાનું ખમણ લીધું છે, એ આપણે એની અંદર એડ કરી દઈશું. અને એ જ એક નાની વાટકી આપણે મિલ્ક પાવડર લીધો છે, એ એની અંદર આપણે એડ કરી દઈશું. આ બંને નાખશું એટલે આપણું ફુલાવર છે એ થોડું વધારે થીક થવા લાગશે અને એકદમ મસ્ત ડો જેવું તૈયાર થઈ જશે. એકદમ ડો જેવું જ આપણે તૈયાર કરવાનું છે. અને આની અંદર હજી આપણે ધીમે ધીમે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખતા જઈશું. અહીંયા મેં જે એલચીનું એસેન્સ નાખ્યું છે એની જગ્યાએ તમે એલચીની ખાંડીને પણ નાખી શકો છો, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. ત્યાર પછી અહીંયા મેં પેંડા લીધા છે. આ દૂધના જ પેંડા છે, તો એ પેંડાને થોડા મેશ કરી અને એની અંદર નાખી દઈશું. આ રીતે મેં 3 પેંડા લીધા છે, એટલે કે 100 ગ્રામ જેટલા પેંડા છે. તો એ પેંડાને આપણે એની અંદર નાખી દેવાના છે. આની જગ્યાએ તમે માવાનો પણ ઉપયોગ કરી શકો છો, માવાને ખમણીને પણ નાખી શકો છો. તો એના પ્રમાણમાં જો મોડો માવો હોય તો એના પ્રમાણમાં થોડી ખાંડ વધારે નાખવાની રહેશે. તો આ રીતે થોડું એવું મેશ કરી અને આપણે પેંડાને નાખી દઈશું અને માવાને ક્રશ કરીને કે છીણીને નાખવાનું છે. બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બધું પાકી જાય અને મિક્સ થઈ જાય અને એક ડો જેવું તૈયાર થઈ જશે. તો આ રીતનું ડો જેવું તૈયાર થાય ને ત્યાં સુધી આપણે એને આમ જ હલાવતું રહેવાનું છે. જરાય પાણીનો કે દૂધનો, જો કે એમાં પાણીનો ભાગ નહીં હોય પરંતુ લિક્વિડ એટલે કે દૂધનો ભાગ જરાય ના રહે એનું આપણે થોડું ધ્યાન રાખીશું. હવે એકદમ સરસ ડો જેવું તૈયાર થઈ ગયું છે. જુઓ તમે, એકદમ થીક તૈયાર થઈ ગયું છે. તો આ રીતે એકદમ થીક થઈ જાય ત્યાં સુધી આપણે એને પકવીશું. અને આપણું જે પેન પણ સરસ રીતે છોડી દીધું છે, પેનમાં જરાય ચોંટતું નથી. તો આ રીતનું કન્સિસ્ટન્સી થઈ જાય ત્યાર પછી આપણે એને ઉતારી લઈશું ગેસ ઉપરથી. અને અહીંયા જુઓ મેં એક થાળી છે એ ગ્રીસ કરી લીધી છે, ઘીથી ગ્રીસ કરી લેવાની છે અને એની અંદર આપણે પાથરી દઈશું. તો આ આપણે ગાજરનો હલવો છે કે દૂધીનો હલવો છે એ આપણે તો ખાતા જ હોઈએ છીએ, પરંતુ ગાજર અને દૂધીના હલવા કરતાં પણ આ એકદમ ટેસ્ટમાં બેસ્ટ અને ખૂબ જ સરસ લાગે છે. એક વખત તમે જરૂર ટ્રાય કરજો. આ ફુલાવરનો હલવો આપણે બનાવ્યો છે, તો તમે આ રીતે ક્યારેય બનાવ્યું છે કે નહીં એ મને કમેન્ટમાં જણાવજો. તો આ રીતે પહેલાં તો સ્પ્રેડ કરી દીધું છે તવેથી અને ત્યાર પછી કોઈ પણ વાસણ હોય જેનું તળિયું મોટું હોય એમાં ઘી ગ્રીસ કરી અને એને આપણે આ રીતે લીસું કરી લઈશું. સરસ રીતે લીસું કરી લેવાનું છે. આ રીતે સરસ લીસું થઈ ગયું છે અને ત્યાર પછી આપણે એની ઉપર ગુલાબની પાંદડી થોડીક સ્પ્રેડ કરી દઈએ અને તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ છે એને પણ આપણે સ્પ્રેડ કરી દેવાના છે. તો અત્યારે હું થોડા કાજુના કટકા લઉં છું અને થોડી બદામના કટકા પણ લઈ લઈશ અને એ પણ આપણે એની ઉપર સ્પ્રેડ કરી દઈશું. અને ત્યાર પછી જે પણ ડ્રાયફ્રૂટ સ્પ્રેડ કર્યા છે ને એને આપણે થોડું આ રીતે તવેથી દબાવી દઈશું, જેથી એ એકદમ એની અંદર સેટ થઈ જાય.
તો આ રીતે બધું જ ડ્રાયફ્રૂટ આપણે સેટ કરી લેવાનું છે. તમે જુઓ એનો દેખાવ અને એનો લુક કેટલો સરસ આવે છે. આ જોઈએ ને ત્યાં જ ખાવાનું મન થઈ જાય એવું છે કેટલું સરસ દેખાવ આવે છે. પણ આને આપણે કટ કરી લઈશું, તો એને થોડું ઠંડુ થવા દઈએ અને કટ તો કરી લઈશું, પણ આપણે એક નવી જ રીતે કટિંગ કરીશું. તો પહેલાં તો 2 લાઈન ચપ્પુથી જ કટ કરી લઈશું, કારણ કે થોડી આપણે જગ્યા રાખવી પડશે, એટલા માટે એને કટ કરી લઈએ. તો આ એક અલગ રીત, અનોખી રીત જો તમે કટ કરવાની જોઈશો ને, તો એ કટ કરેલું પણ તો મેં કોઈને સર્વ કર્યું હશે ને, આપ્યું હશે ને, તો પણ એનો દેખાવ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે થોડી થાળીમાં આપણે જગ્યા કરવી છે, એના માટે જ આપણે આ રીતે કટ કરી લેવાનું છે. તો એક પીસ આપણે ઉપાડીને ચેક કરી લઈએ કેવું છે. જુઓ, હું તમને એક પીસ ઉપાડીને બતાવું છું. તો આ રીતે ચપ્પુ વડે થોડું એવું, પહેલું પીસ છે એટલે કાઢવામાં થોડી એવી તકલીફ પડે છે, પછી તકલીફ નહીં પડે. પરંતુ જુઓ, એકદમ સરસ અને સોફ્ટ પણ એકદમ સરસ છે કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવું છે. તો આ બધું આપણે થોડું ખાલી કરી લઈએ. ત્યાર પછી આવી કોઈ નાની વાટકી હોય કે કોઈ નાની ડબ્બી હોય ને, તો એનાથી આ રીતે કરી લેવાનું છે. પરંતુ પહેલું જે પીસ છે ને, એના કરતાં જે એના પછીના પીસનો જે લુક આવશે ને, એ ખૂબ જ વધારે સરસ આવશે, કારણ કે ત્યાં પણ રાઉન્ડ થઈ ગયું હોય છે અને નીચેથી પણ રાઉન્ડ થઈ જાય છે. તો આ રીતે ચંદ્રાકાર જે છે એ ખૂબ જ સરસ લાગે છે. આપણે કોઈને આપ્યું હોય ને, તો પણ એ ખૂબ જ દેખાવમાં સરસ લાગતું હોય છે. તો આ રીતે તમે એક વખત બનાવીને ટ્રાય કરજો, અને તમને કેવું લાગે છે ને, એ તમે મને કમેન્ટમાં જરૂર કહેજો. તો મિત્રો, અહીંયા ફરીથી આપણે એક વખત ભાંગીને ચેક કરી લઈએ. એકદમ પેંડા જેવું લાગે છે. તો ખૂબ જ સરસ. જો તમને મારી રેસીપી ગમી હોય ને, તો કમેન્ટ કરી દેજો અને બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા. અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.